બોલો ભાઈ, પાટણમાં આવ્યો છો, શું ખાશો? આપણે ક્યાં જવરી બજારમાં ઊભા ને અત્યારે એક તો હોનું મગાવી લે. આ કોના માટે લીધી છે? સમવન સ્પેશિયલ કોક ખાસ માટે લીધી. એટલે જ હું જો મારું લોકેશન છે ને કોઈ શેર ના કરું. જોતા ટ્રાફિક થઈ ગઈ એટલી વારમાં. હલો રામ રામ ડેરા ને કાલના દિવસમાં જે આપણે બ્લોગ ચાલુ કર્યો હતો એટલે રાધનપુર બસ સ્ટેશન આવી ગયો હોઉં અને વળી પાછું આપણે ક્યાં જવાનું? આપણા ઘેર જવાનું છે. પણ એની પહેલા આપણે જવાનું હોય પાટણ એક ભાઈબંધ આવે છે અને ત્યાંથી આપણે છે ને બસમાં જવાનું આપણા ઘેર. કારણ કે અહીં લોકલ બસ છે ને અવેલેબલ નથી ડાયરેક્ટ આપણે વાંહે ભાટિયાની કે જામનગરની. તો કાંઈ વાંધો નહીં, આપણે બસ સ્ટેશન અહીં આપણે બસે મળી ગઈ એસટી. 20-30 લાખની ગાડીમાં હોય જવાનું, ડાયરેક્ટ 45 લાખની બસમાં જ જવાનું ભાઈ. આપણે છે ને બસની વિગત પણ વાંધો ના આવ્યો, બસ તો તરત જડી ગઈ છે. પાટણ એક ભાઈબંધનું ઘર છે ને આપણે છે ને થોડીક વાર ખોટી થવાના. છેલાજી રે મારી હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો. પાટણ બસ સ્ટેશન ઉપર આપણે પૂગી ગયા હે અને અહીંયા હે ને ભાઈબંધની હે ને શોપ હે. એ કે જરીક બહાર નીકળીને આવ નહીં કે શોપમાં એ કે અત્યારે કોઈ હે નહીં. તો મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ, આપણે રિક્ષા બાંધી લેવું અને આપણે જવાનું હતું ક્યાં ખબર? પાટણમાં ઝવેરીનગરમાં. કંડક્ટર સાહેબ કહેતા હતા કે આનો થોડોક ચાર્જ લાગે. મેં કીધું ચાર્જ ના લાગે. મેં કીધું મારું આપણું ઘરનું જ છે નહીં કે 10 કિલોથી વધારે ના હોવું જોઈએ. મેં કીધું 10 કિલો જ છે. બધા બસ સ્ટેન્ડની જેમ કેમ આગળ રિક્ષાવાળા ઊભા એવી રીતના અહીંયા રિક્ષાવાળા ઊભા છે. પણ એક બે ઘરાક થઈ જાય ને પછી આપણે જઈએ. બજારમાં આપણે પૂગી ગયા. મેં તમને કીધું હતું ને, ઉત્તર ગુજરાતમાં જેટલું સોનાનું કામ થાય ને એ આ બજારમાં જ થાય ને. એમાં જ જો આપણે ભાઈબંધની દુકાન છે ગૌરવ ફૂટવેર. શું કે ભાઈ બસ મજમાં બહુ કેટલા સમય આપણે લગભગ વર્ષ દિવસ થઈ ગયો છે મળ્યા હોય એનો કે નહીં? હા, કોલેજ પાસ થઈ પછી. હા, આ ભાઈને તમે કયા વિડીયોમાં જોયો ખબર? આપણો કોલેજ વાળો બ્લોગ હતો ને એમાં લગભગ તમે જોયા છે. પછી તો નથી જોયો એક વાર. પૈસા નથી આવ્યા. ચલો એ બાટ મેં કટ કરી દેતા. અને લેડીઝ વેર આઈટમ છે પણ અહીં જોઈ લો. શું કહેવાય? બુટું કહેવાય, જૂતી કહેવાય, શું છે મને તો બહુ નામ એને શું કહેવાય? જૂતી ભાઈ બહુ મસ્તીની છે. જોઈ લો અહીંયા. વાહ વાહ વાહ. મને એવો વિચાર આવ્યો કે હું એ મારા ઘરના હાટો લઈ જાઉં. પછી યાદ આવ્યું મારે તો કોઈ ઘરના જ નથી. હાલો જલ્દી કરો, હાલો. આનો પગાર ચડી જાય. ત્યાં બાજકું મૂક્યું એનો. બોલો ભાઈ, પાટણમાં આવ્યો છો, શું ખાશો? આપણે ક્યાં જવરી બજારમાં ઊભા ને અત્યારે એક તો હોનું મગાવી લે. જોકે મને ભૂખ તો જરાય લાગી નથી, પણ આજ ભાઈબંધ માંડાટીમાં આવ્યો ને એટલે મેં કીધું કરી નાખી. બીજું શું આપણે લેવીતા નથી પણ હે ને મને વર્ક બહુ જાજુ ગમી ગયું ને તે આપણે હે ને આ ડિઝાઇનમાં લઈ લીધી છે. આ કોના માટે લીધી છે? સમવન સ્પેશિયલ કોક ખાસ માટે લીધી. તો પાટણમાં રખડતા આપણે ક્યાં આવ્યા ખબર છે? સહસ્ત્રલિંગ તળાવ. આપણે સામાજિક વિજ્ઞાન ભણતા ત્યાં આવું કંઈક તમને આડું આવ્યું હતું તો આજ તમને દેખાડું હું. ભેગીની હિસ્ટ્રી શું છે એ આપણે થોડોક જાણવાનો પ્રયત્ન કરીશું. સહસ્ત્રલિંગ તળાવ છે ને આ ટાઈપનું કંઈક દેખાય છે. અને અહીં જો વચમાં છે ને સ્ટેજ જેવું બનાવ્યું છે. હવે આ સ્ટેજ જેવું શું કામ બનાવ્યું છે એ કોઈને ખબર હોય ને ફટાફટ કમેન્ટ કરી નાખો, મને ખબર નથી. અને આ સહસ્ત્રલિંગ તળાવ છે પણ હાવ એવું ઝીણકુક તળાવ નથી હો. આપણે જોયું હતું ને એ જો વાં ઓલો ખાડો દેખાય ને ત્યાં છે. અને આની કરે આવ્યા ને તો આની કરે જોયું સેમ ટુ સેમ એવો ખાડો છે. જો અહીંયા ત્યાં પ્રોપર આમ પગથિયા ને એવું બધું. એટલે આ છે ને ઉના જેવી અણહાર લાગે છે, તળાવ જેવી. જોઈ લો વાં તો કંઈક વાયુ જેવું છે. એ શું છે? રાઉન્ડ છે. એટલે રાઉન્ડ સર્કલની આપણે છેટેથી વાત કરતા હતા ને, રાઉન્ડ સર્કલ આવી ગયા. મને તો લાગતું તો બહુ જાજુ ઊંડું હશે પણ આટલું હજુ ઊંડું નથી. જો તમે જોઈ શકો અહીં બધા અમુક લોકો તો ફાંકા મારતા હોય કે અહીં બધા કે કુસ્તી રમતા અને ક્રિકેટ રમતા. અને જ્યાં સુધી ઓલા સાચો ઓલો શું કહેવાય ગાઈડ કહેવાય ને, ગાઈડ ને આવે ને ત્યાં સુધી બધા ફાંકા ફોજદારી જ કરતા હોય. જો મિત્રો, અહીંયા સરકારે કરોડોના ખર્ચા કરીને પગથિયા બનાવેલા છે, પણ અમુક માણસોને પગથિયા કરતા લપસણીમાં જ મજા આવે છે. પણ ત્યાં જોતા કેટલો હજી વાર લાગી જાય. આપણે એથી કરતા ડાયરેક્ટ અહીંયા આવતા રહે. હા ભાઈ, નહીં તારે અંબાણીના રિસેપ્શનમાં જવાનું છે. ચાલે તું. बहुत ही अकड़ी परिस्थिति में हम दोनों फंस गए हैं. ये आ गए हैं. અને આ દેશી ક્રિકેટ જેવું મેદાન દેખાય ને અટાણા એમાં હે ને પડ્યા જોઈ લે. હે ને દેશી ક્રિકેટ મેદાન. તો આમાં જ્યારે કેશુરભાઈના 10 લાખ સબસ્ક્રાઈબર થઈ જશે ને એટલે એમના આખો શો લઈને બુક કરાવવાની ઈચ્છા કરી છે. ઘર ભેગું થાને ભાઈ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. હેલો ગાઈઝ. ઝાડવા બાળવાની એવા મસ્તી ના હે ને ફોટા આપણે પાડ્યા છે બેક પોર્ટ્રેટમાં 5x ઝૂમ કરીને. હવે તો આઈફોન 15 પ્રો મેક્સ 512 GB વ્હાઇટ ટાઇટેનિયમ લીધો ને એટલે 5x ઝૂમમાં તો પાડવો જ પડે ને. કેસમાં રોકડા આમ ડટ્ટો માર્યો નગદ. ભાઈબંધના ઘરેથી આપણે નીકળી ગયા છે અને 7 વાગે આપણે 7:30 વાગે બસ છે. ક્યાં? નવજીવન હોટલ ને, નવજીવન હોટલ. અને ભાઈબંધ કે તારે કંઈ ખાવું છે? યાર હું મનનો મોરો રહ્યો. હું પછી ના પાડી શકું. પછી આમ મેં આમ ગળા ઉપર હાથ મૂકતા કે તું કંઈ વાંધો નહીં ખવડાવી દે તું. ઘર ભેગીનું થાને હવે. હા આવી ગયું છે. ચાલો ખાઈ લ્યો. બંધ આપણી બસ આવી ગઈ છે. મોડું બહુ થાય છે. બસ થઈ ગઈ છે રવાની. અને પાટણવાળી બસમાં ભાઈ આપણે પહેલી વાર બેસી જાય. પાટણવાળી બસમાં પહેલી વાર અને એ બંસીધરમાં પહેલી વાર. એટલે જ હું જો મારું લોકેશન છે ને કોઈને શેર ના કરું.
જોતા ટ્રાફિક થઈ ગઈ એટલી વારમાં. જય જય. ટ્રાફિક નકરી ટ્રાફિક થઈ ગઈ. ઘર ભેગું થાને ભાઈ. તો આપણે આપણી જગ્યા પર પૂગી ગયા હે. ના નથી પૂગ્યા. અહીં જો છે ને ભરકા દેવી કરીને હે ત્યાં છે ને ગાડી આપણે ઊભી રાખી હે. ત્યાં આપણે પીવાનો હે ફાલુદો. બેસવા ધરીને તો આપણે સોફામાં બેસી શકી, પણ જે કેબિનમાં બેસવાની મજા હે ને એ તો વાત જ પૂછો મત ભાઈ. અત્યારે આપણે પૂગ્યા હે હોટલ લિયો, જે ખંભાળિયાની નજીક છે ને ફેમસ છે. ત્યાં આપણે બસ થોડીક વાર 10 મિનિટ બ્રેક મારી, આ થોડીક વારમાં નીકળી જવાનું, પછી જાવ ખંભાળિયા. ત્યાં તો આપણે મેનારાણી પડી છે. તો અત્યારે છે ને બસમાં છે ને ક્લિન્ડર છે નહીં, અને હું એઝ અ ક્લિન્ડર તરીકે કામ કરું છું. મારી મજા આવે આમાં. હું તમને કેબિનમાં બેસવાનું હોતું અત્યારે ફોર શું કામ કરતો ખબર છે? સોફામાં આપણે બેસી શકીએ, પણ સોફામાં છે ને થોડુંક લિમિટેડ થઈ જાય. અહીંયા જે વ્યૂ જડે ને એવો વ્યૂ તમને ક્યાંય ના જડે. જો ક્યારે કરો ને તમને વ્યૂ જડે. અને હું પાછા છે ને સોફામાં તમે કિંમત પેક થઈ જાવ. આની કોઈ બ્લોગને બનાવવા ને તો જરી વધારે મજા આવે રાખે. એટલે આપણે કેબિનમાં બેસીએ. આટલી વારમાં તો આપણે બસમાં હતા, તો બસમાંથી ઉતરીને ક્યાં ગાડીમાં આવી ગયા હે યાર. આ બધા અમારા પંટર લોક લઈ ગયા ને. મેં કીધું ભાઈ હું ભાટી આવું હું, તરત આવી ગયા ફટાફટી. કે અરે સાહેબ કે તમે ક્યાંય જતા ને એમાં આવી થોડીક વારમાં, તો આવી ગયા હે. અને વારે ખરે ત્યાં 3 દિવસ પહેલા જ આપણે ક્યાં ગયા હતા? દ્વારકા ગયા હતા. તો વળી પાછા આપણે દ્વારકા આવ્યા હે. અને મારી સાથે અત્યારે કોણ છે? ડૉક્ટર ભરત આહિરજી પશુ આહારનો કોર્સ, પશુ આહાર કે પશુ ઓલો ડૉક્ટરીનો કોર્સ કરે છે. તમારે બહેન વેણી તાન બરકી લઈ જવાનું. પાછળ પંટર લોક આવ્યા છે આપણા. આ ભાઈને મારે દેખાડો નથી, નાના માણસમાં લેખું હું એટલે. મિત્રો આ છપરી લોકો છે ને પહેલી વાર અહીંયા આવ્યા છે સુદર્શન સેતુ ઉપર. ફોટા પાણા પાડ થયા ગધડીના. કોઈ દી કીમાં ફોટા ના પડે ને એવી રીતના વળી આ એંગલથી પાડે ને વળી ઓલા એંગલથી પાડે છે. તમારો ભાઈ ત્યાં 2 વાર બ્લોગ બનાવીને વયો ગયો છે. બધા બહુ ધીરા હોય યાર. વળી મને કે આમ ફોટો પાડ ને આમ ફોટો પાડ ને. મોઢાના કઈ હારા નથી તોય રોગે રોગા. પાછા ભાટી આવી ગયા ને હું આ ખબર રાધનપુરથી છે ને ઓલું બાજકુલ આવ્યો હતો. એ છે ને વચમાં જરીક તૂટી ગયું તો જમ ટેપટ્ટી મારી છે દેખાય. 2 ગોખા થઈ ગયા. અને આપણે છે ને ઘેર પુગાડવાનું છે મેના રાણીને લઈને. જારી મેના રાણી આપણે ઘેર આવી ગયા હે, થાકી ગયા હે હબાવના. અને એક વસ્તુ તમે નોટિસ કરી ભાઈ, 2 દી થયા, 2 દી નહીં 2.5 દી થયા ને એક આપણે લુગડાની જોડી પહેરી રાખી છે. હવે લોકો મને કમેન્ટમાં ગરીબ ગરબી લખી છે. કારો જ નતો એવો લુગડો બદલાવાનો એવી ક્યાંય જગ્યાએ આપણે રોકાણ હતા જ્યાં આપણે લુગડા કેવું કે બદલાવી શકીએ. એટલે એવી રીતના હે. તો ઘેર આવ્યો હું પેલા ફટાફટ હું નાહી લઉં ફ્રેશ થઈ જાઉં. પછી એને બીજા બધા એડિટિંગના કામ હું ઉપાડવાનું. यहाँ पे पानी हमने गर्म करना चालू कर दिया है. बहुत ही ज़्यादा है ना पानी गर्म हो गया है. देखो ये घुघवाटा मार रहा है अभी. તો કંઈ વાંધો નહીં, આપણે મસ્તીનું આપણે નાતા આવી ફ્રેશ થતા આવી પછી એને મસ્તીની નીંદર લઈ લેવી. કારણ કે હે ને બહુ જાજુ ટ્રાવેલિંગ કર્યું છે, ઉજાગરા થઈ ગયા છે બહુ જાજા. અને આ સાથેનો વ્લોગ વિડીયો આજે આપણે પૂરો કરી નાખીએ તો કેવું મજા આવે છે. હમણાં ટ્રાવેલિંગ વ્લોગ જ આવ્યો. તમારે પૈસો બહુ જાજીનો થઈ ગયો છે. હમણાં ટ્રાવેલિંગ વ્લોગ જ આવશે. કાલે આપણે એક બીજી જગ્યાએ રખડવા જવાના હોય. કઈ જગ્યાએ જવાના હોય જોતા રહેજો વ્લોગ. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ડાયરાને.